તાલાલાની કેસર કેરી બાદ હવે તાલાલાથી દાડમ અને નારિયેળનું પણ દેશમાં નામ ગુંજશે. તાલાલાથી દાડમ અને નારિયેળનું યુએસમાં એક્સપોર્ટ કરાયું. જી, મારું નામ દીપક ચાંડેગરા છે. તાલાળા એપીએમસી મેંગો પેક હાઉસ સંચાલિત, જેનું સંચાલન અત્યારે દેવકૃપા એન્ટરપ્રાઇઝ કરે છે. આપણે આ પ્લાન્ટ અત્યારે 18 વર્ષથી કાર્યરત છે એક્સપોર્ટ માટે. પણ સૌ પ્રથમ આપણે મેંગો તો આપણે કરીએ જ છીએ, પણ સૌ પ્રથમ આપણે દાડમ અને નારિયેળ એક્સપોર્ટ કર્યા છે, જેમની પ્રોસેસ ઘણી હાર્ડ હોય છે. પણ આપણે ખેડૂતો પાસેથી હાર્વેસ્ટિંગ કરાવી કે જેનું આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમ કે વોશિંગ છે, ગ્રેડિંગ છે, એમનું જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે, અમુક એમના જે પેરામીટર સેટ કરવાના હોય છે તે બધું કરી એમનું એક પેકિંગ કરીએ છીએ 3.5 કિલોમાં, અને અહીંયાથી આપણે રેડિયેશન માટે આપણે બોમ્બે મોકલાવીએ છીએ. ખાસ કરીને એની ક્વોલિટી મેન્ટેન કરવા માટે પણ કંઈક પ્રોસેસ કરતા હોય છે. એમની ક્વોલિટી મેન્ટેન કરવા માટે એમનું જે પેરામીટર અમે જે હોય છે તે હાર્ડ હોય છે, જેમ કે અમુક એના જે કેમિકલ હોય છે, કેમિકલ તો ના કહી શકીએ, પણ એક પેરામીટર હોય કે જેનાથી એની બધી ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ. એનું પ્રી કુલિંગ કરવું, એનું વોશિંગ કરવું, તે વગેરે એમની પ્રોસેસ હોય છે. ખેડૂતોને કેટલો ફાયદો છે? ખેડૂતોને તો સૌથી વધારે સાહેબ ખેડૂતોને જ ફાયદો છે, કારણ કે આપણે એક ક્વોલિટી લઈએ છીએ, એક્સપોર્ટ માટેની ક્વોલિટી લઈએ છીએ, અને ખેડૂતોને એનો ઊંચો ભાવ પણ આપણે આપીએ છીએ, જેનાથી ખેડૂતોને તો ફાયદો છે જ, અને આમાં જે એક્સપોર્ટ કરીએ એમાં દેશનું નામ પણ રોશન થાય છે. વિપુલ સોરઠિયા છે. તાલાળા એપીએમસી મેંગો પેક હાઉસ સંચાલિત દેવકૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા અમે સંચાલન કરીએ છીએ. અત્યારે જે દાડમ અને નાળિયેર જે તાલાળાની અંદરથી પહેલી વખત એક્સપોર્ટ કરવામાં આવ્યા છે, એના માટે ખાસ તો અત્યારે જે એક્સપોર્ટ કરીને કમ્પ્લીટ પેકિંગ કરીને અમારે અહીંથી મુંબઈ રેડિયેશન માટે જવું પડ્યું છે, કે જે તાલાળાથી મુંબઈનું ડિસ્ટન્સ અંદાજિત 1000 કિલોમીટરની આસપાસ થઈ છે. એ ખર્ચારૂપ થોડુંક વધારે થાય છે. આથી ગુજરાત ગવર્મેન્ટને એક વિનંતી છે કે અત્યારે ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટનો પ્લાન્ટ બાવડા ઈ રેડિયેશન પ્લાન્ટ છે, અત્યારે એની અંદર મેંગોની પરમિશન અત્યારે ઓલરેડી કમ્પ્લીટ ચાલુ છે જ, પણ બીજી પેરિસેબલ આઇટમ અથવા વેજીટેબલ માટે અપ્રુવલ નથી. તો ગુજરાત સરકારને અત્યારે અમારી એટલી વિનંતી છે કે બાવળાની અંદર અત્યારે બીજી પેરિસેબલ આઇટમ અથવા વેજીટેબલ માટેની મંજૂરી આપીને હરેક એક્સપોર્ટરને સહયોગ કરે, તો જેથી કરીને ગુજરાતની અંદરથી ઘણું બધું એક્સપોર્ટ યુએસએ માટે થઈ શકે એવું છે, કે જે અત્યારે અહીંથી અમારે મુંબઈ સુધી લંબાવવું પડે છે, એ ખર્ચ ઘટીને ગુજરાતની અંદર જ બાય સ્વી દ્વારા મુન્દ્રા પોર્ટેથી અમે બાય સી મોકલી શકીએ છીએ. આ વર્ષે ચાલુ કર્યું? હા, તો આ વર્ષે જ દાડમ અને નાળિયેરનું આ વર્ષેથી જ એક્સપોર્ટનું ચાલુ થયું છે. શું ભાવ ખેડૂતોને કેવા મળશે એ પ્રમાણે? ગુજરાતના ખેડૂતોને અત્યારે ભાવ દાડમ અને નાળિયેરમાં સારા એવા ભાવ મળે છે, કારણ કે એની સારી ગુણવત્તા અને ક્વોલિટીના દાડમ અમે હાર્વેસ્ટિંગ કરાવીએ છીએ. એનો બેનિફિટ ખેડૂતને અત્યારે વધારે પૂરતો મળે.